વલસાડ જિલ્લાના ધરમપુરના પહાડી વિસ્તારમાં આવેલ શંકર ધોધ અને આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી રહ્યા છે। પહાડોથી ઘેરાયેલા શંકર ધોધનું સૌંદર્ય માણવા મોટી સંખ્યામાં પર્યટકો અહીં પહોંચે છે। મહત્વપૂર્ણ છે કે ધરમપુર વિસ્તારના કુદરતી સૌંદર્ય અને આ ધોધની સુંદરતા લોકોના મન મોહી લે છે। ત્યારે વાપી, વલસાડ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી પ્રકૃતિ પ્રેમીઓ મોટી સંખ્યામાં આ વિસ્તારની મુલાકાત લે છે અને અહીંના કુદરતી વાતાવરણ અને આ કુદરતી સૌંદર્યથી ભરપૂર આ વિસ્તારમાં લોકો પરિવાર સાથે પિકનિક મનાવે છે અને કુદરતના ખોળે થોડો સમય પરિવાર સાથે વિતાવતા હોય છે। કુદરતી સૌંદર્ય ધરાવતા શંકર ધોધને સાપુતારાની સમકક્ષ વિકસાવવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવે તો આ વિસ્તારની સંપૂર્ણ કાયાપલટ પણ થઈ શકે છે। વિલ્સન હિલ પાસે આ શંકર ધોધ કરીને એક નવી જગ્યા જે અત્યારે એક્સપ્લોર થઈ રહી છે અને ઘણા બધા લોકો અહીંયા આવી રહ્યા છે। ખૂબ જ સુંદર સ્થળ છે અને અમે ત્યાં ટોટલી કોન્ક્રીટ વિસ્તારમાં કામ કરીએ છીએ અને એના લીધે થઈને અમને આવું જોવા ઘણું ઓછું મળે છે અને એમાં બી પર્ટિક્યુલરલી જંગલ વિસ્તારની અંદર આ રીતની શાંતિ એમાં ઘણું બધું જોવા જેવું છે, તો એ અમે એક્સપ્લોર કરી રહ્યા છે અને અમને ખૂબ આનંદ થઈ રહ્યો છે। શંકર ધોધ અને એ વિલ્સન હિલ જોવાલાયક સ્થળો છે અને માણવાલાયક સ્થળો છે। આ સિઝન બહુ સારી છે એના માટે, એટલે અહીંયા આવ્યો હતો અને ખૂબ સરસ જગ્યા છે। આનો પ્રચાર ખૂબ કરવાની પણ જરૂર છે જેથી ગુજરાતના લોકો આ તરફ આવે। વાતાવરણ બહુ રમણીય છે અને આમ લીલુંછમ આખું હરિયાળી છે અને બેઝિકલી કેવું હોય કે સુરતમાં સિમેન્ટ ને એવું જ હોય, લાઈક આટલું નેચર સાથે કનેક્ટ ન થવા મળે, પણ તમે અહીંયા આવો તો તમે નેચરને બહુ ક્લોઝલી કનેક્ટ કરી શકો છો અને આમ માઇન્ડમાં લાઈક માઇન્ડફુલનેસ બહુ સારું છે અને પોઝિટિવિટી તમને અહીંયાથી મળી શકે એમ છે। ઉતરવા માટે સીડી નથી, ઘણા લોકો જીવના જોખમે પણ નીચે ઉતરે છે અને તેઓ આ રીતે જોઈને કોઈનો પગ લપસી જાય તો તેઓ નીચે પડી શકે છે। તો ખરેખર અહીંયા સરકાર દ્વારા ડેવલપમેન્ટ કરતાં આ પગથિયા બનાવવા જોઈએ, બેઠક વ્યવસ્થા બનવી જોઈએ અને આ રીતે બને તો અમારા ગામવાસીઓનો પણ નાના નાના ઉદ્યોગો અહીંયા વિકાસ થઈ શકે।